પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લંડનના પ્રવાસે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લંડનમાં ભારતના હાઈ કમિશનમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતા પહેલા કોલકાતા દેશની રાજધાની હતી અને હવે તે ભારતની સાંસ્કૃતિક રાજધાની, રોકાણ કેન્દ્ર, મહિલા સશક્તિકરણનું કેન્દ્ર અને શિક્ષણ હબ તરીકે વિકસિત થયું છે. તેમણે કોલકાતાના ઐતિહાસિક મહત્વ અને વર્તમાન વિકાસ પર ભાર મૂક્યો હતો. મમતા બેનર્જીએ લંડન પ્રવાસ દરમિયાન પશ્ચિમ બંગાળ અને બ્રિટન વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે બંને પ્રદેશો વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે અને જે ઇતિહાસ, સંસ્કૃતિ અને વેપાર પર આધારિત છે અને સમય સાથે વધુ મજબૂત બન્યો છે. મુખ્યમંત્રીએ લંડન પ્રવાસ પહેલા રાજ્યના કામકાજને સુચારુ રીતે સંચાલિત કરવા માટે 5 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી હતી. તેમણે વિરોધ પક્ષોને રાજ્યની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ ન કરવા માટે અપીલ કરી હતી, કારણ કે તે રાજ્યના વિકાસ અને પ્રતિષ્ઠા માટે હાનિકારક છે. કોલકાતા અને યુરોપ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા માટે પણ મમતા બેનર્જીએ બ્રિટિશ પ્રતિનિધિમંડળને વિનંતી કરી હતી, જેથી પ્રવાસનો સમય ઓછો થઈ શકે અને વેપાર સંબંધો વધુ મજબૂત થઈ શકે. તેમણે થાઇલેન્ડ સાથે પણ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે રસ દર્શાવ્યો હતો. While our relation is very deep because before independence, Calcutta was the capital of India. When India was united, including Bangladesh and Pakistan, it is a history. And now also India, Calcutta is the cultural capital of India. And now it became the main job destination, investment hub, skill hub, women empowerment hub, education hub, small scale industry hub, sports hub, everything. Yes, we are very much fond of football, but please don't forget Sourav Ganguly is from Bengal, who led India cricket team so many times, and he is also having stay sometimes because his daughter is studying here. So he is our Bengal ambassador. So he will be joining with me this Oxford University program because he is busy with IPL. IPL is going on. And also you know that Shahrukh is very popular. He was also a Bengal ambassador. And also they are playing the game. Sandeep Goenka also busy with IPL game. Though he is not present here because he has some operation. That's why. Otherwise he is too busy with us also on this.